આવે કે નહીં એક ભેગીને બૈરા ફાડ નાખી તારા અટાણે ઉઠ્યો મિત્રો અટાણે વાગ્યા હે 5 બરોબર 5 વાગે ઉઠ્યો સિરિયસથી જો કોગરો કરે જો પાણીનો ગ્લાસ લઈને હમણાં અરે આપણે ખૂણે ખાસીએ કાંઈ પણ હે ને વાવવાનું બાકી ન રહીએ એનું કારણ મિત્રો એ છે કે એકચ્યુઅલી હે ને તમે ખૂણે ખાસીએ વાવતા જાજો નકણ ભૂખ મરો આવી જાય તો હું કે મિત્રો મોજમાં સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા સરસ મજાના નવા બ્લોગ વિડીયોની અંદર અને ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ બધાને તો ભાઈ અત્યારે વાગ્યા છે 8:30 અને મિત્રો મસ્ત મજાનું 7 વાગ્યામાં ઉઠે ને આપણે આજ પાછું વાવવાનું કામકાજ ચાલુની જેમ ચાલુ કરી દેવાનું છે એટલા માટે અત્યારના પોરમાં મિત્રો બી કરવાના હું તો એ આપણે બી કરવે નાખ્યા ફાઇનલી બી કરવે ને હું જાઉં છું આપણા આમાં ખેતરમાં ત્યાં છે ને હમણાં આપણું ઝીણકું ટ્રેક્ટર પપ્પા લઈને આવે છે ને લોડરમાં અમે બી ભર્યા છે એ આપણા વિજયભાઈ લઈને જાય છે તો મિત્રો અત્યારે પણ કાલુની જેમ તમે કાલે બ્લોગમાં જોયું કે અમારું ઘરવાળું ખેતર છે આખું વવાઈ ગયું બરોબર છે અને અમારું જે સામેવાળું ખેતર છે એ વાવવાનું હવે ચાલુ કરવાનું છે તો જોતા રહીજો મિત્રો બ્લોગ છેલ્લે સુધી જમાવટ થઈ જશે બાકી જો અમારા મમ્મીને જઈ લો બે મને સામાં ભૂટકા છે મારા આ ઘરવાળા ખેતરમાં એ જઈલા રામ 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 અસલ છોકરી લાગે તો આંજણ ને સોટલી જોતા સોટલીનું વારે અહીં કે દેખે તારી જો તો સોટલીનું વારે આવા ન હોય હા આમ ન હોય પણ તમે હા આમ ન હોય યાર સિરિયસલી યાર કામ થાય કઈ તું હે તું કઈ થાયસ હે એ જડિયા આ કામ છે તારે સારું રમકડું લેવે હાલે હા તો જમાવટ થઈ જાય ભાઈ જમાવટ લે આપે દે તું ને જ દેવું મારે સેન્ટર ફ્રેશ મિનિટ તારે ખાઈ નહીં કાં જાઉં હજે તારા તુણે આવડે સાવતા એ મોમાં ન નખાય મોમાં ન નખાય ઘંટારો ઘંટારો ન થવાય તો હરિયું કરતા તો અમારા છોકરાને એવી આવડે કે એને વાત કરવામાં જાડીઓ જઈલા અરે ઘણી બધી બાકાજી કે આપણે કરી નાખી હવે જવાના આપણા સામે ખેતરમાં જો આપણે બધા વાહનો પૂગે કા જો લોડર પછી પપ્પા જો ઝીણકું ટ્રેક્ટર લઈને આવે એમાંથી તો હાલો મિત્રો હવે ત્યાં જઈને આપણી વાવણી ચાલુ કરીએ ત્યાં જઈને તમને બધા નજારો બતાવી તો મિત્રો અમી ને વિજયભાઈ હે ને બે જણા જો અમે હે ને ઝીણકું કામ ચાલુ કરી દીધું જો અમી હે ને મસ્ત મજાની એવી ડોલ ભરી લીધી સુંદર જો આ બીની બરોબર ને વિજયે લઈ લીધી કોદારી બરોબર અમારે જ્યાં ખૂણામાં જો ત્રાહિયા સા છે બરોબર ત્યાં હે ને થોડું ઘણું જે રહી જાય ને એ આ કોદારી આવીને લીટો કરતો જાય ને હું આ ડોલમાંથી લે ને બી વાવતો જાય એટલે આપણે ખૂણે ખાસીએ કાંઈ પણ હે ને વાવવાનું બાકી ન રહીએ એનું કારણ મિત્રો એ છે કે એકચ્યુઅલી હે ને તમે ખૂણે ખાસિયા વાવતા જાજો નકણ ભૂખ મરો આવી જાય કારણ કે આવા ખૂણિયા ખાસિયા જો મૂક્યા રાખો તો એની વાત કરો માં બે સીધો છેલ્લે હે ને 500 મણ માંડવીનો તફાવત આવી જાય એટલે વાવ્યા રાખજો એટલે ભૂખ મરો ન આવે અમારું વાવવાનું કામ મિત્રો ઘણું બધું થઈ ગયું છે જો તમને એકવાર બતાવું અહીંયાથી લઈ અને જો દાદાનું મંદિર છે ત્યાં સુધી મિત્રો કમ્પ્લીટ અમારે વાવેતર થઈ ગયું હે બરોબર મારા પપ્પા અને અજયભાઈ મારા બાપો બહુ કઠોર છે ગવાર હાસી વાત કરે ને તો નકર મારા બાપો ઘડીકમાં વાવે જ અમારા વિજયભાઈ વાવતા હોય પવારા વરસાદનું ને બધે બખડાઈ ગયું ને એટલે અમીન વિજયભાઈ બે વાહે રપતા અમારું હોય ને એટલે મારા બાપાને વાવવું પડે એટલે વિજયભાઈ એલા સોરી અજય ને મારા પપ્પા બે આગળ વાવે છે ને અડધું વવાઈ ગયું જો હેઠા મર્યો પણ દે દીધું બરોબર તો અમે બે છે ને હવે વાહે છે ને રપટો અમારે ચાલુ કરી દીધા છે બરોબર ચાલુ મતલબ કે ચાલુ કરવા હે જો વિજયભાઈ આપણા ટ્રેક્ટર લઈને આવી ગયા છે ને હવે હમણાં છે ને અમે બે ચાલુ કરી દીધું વિજયભાઈ આખી ને હું વાહે બે હું નો આ કઈનું કારણ નહીં કે ભાઈ વાહે બેહન જમાવટ જ આખી અલગ કઈ ઉપાધિ જ ટેન્શન જ સારું હાલો તો મિત્રો છે ને આપણે રપટો ને હમારને ચાલુ કરી દઈએ બરોબર તો બપોર થાય ત્યાં લગભગ અડધેક પૂગી જાય ટાણા હાલે ભાઈ સ્લેપ ચાલુ કરી લે ચાલુ કરે ચાલુ કર
ફાઇનલી મિત્રો બપોર પછીનો સમય થયો છે. અત્યારે વાગ્યા છે 4 અને હે ને મિત્રો અમારા અહીંયા હમા ખેતરમાં વાવણી કરવાનું કામકાજ બધું છે ને હાવ કમ્પ્લીટલી પૂરું થઈ ગયું છે. અમારો તો પણ અકાઈ ગયો છે ભાઈ. એક દાણો ક્યાંય વાવવાનું બાકી નથી રહ્યું બરોબર ને ભાઈ. હું હે ને આવે ને સીધો પછી 1 વાગે ગયો એટલે ભાઈ હું જમવા બેસે ગયો ને ખાઈને સીધો મને એટલો થાકડો લાગ્યો હતો ને એટલી નીંદર આવતી હતી ને કે વાત જ કરવામાં. એટલે પછી મેં છે ને સીધો અટાણે ઉઠીને જ બ્લોગ ચાલુ કર્યો એવું હતું. તો બાકી મિત્રો હવે છે ને આપણે વાવણીનું કામકાજ પતે ગયું. હવે આપણે મેઘરાજાની વાટ જોવાની છે. આવે તો ઠીક, બાકી 10 દી પછી આપણે છે ને ફુવારા મુકાઈને જય માતાજી બરોબર હવે આપણે ઈ જ કરવાનું છે. બાકી જો મિત્રો આવી ગયો હું અત્યારે મારા હમા ખેતરમાં અને તમને બતાવું. જો આપણું ખેતર અહીંથી લઈ એન્ડ હમા હેઠા સુધી બધું કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો. અને આપણું જે ઘરવાળું ખેતર છે એ પણ કમ્પ્લીટ થયું હો ભાઈ બરોબર. આપણે છે ને અટાણે બધામાં વવાઈ ગયું છે એટલે મારે ખાલી એટલું જ કહેવાનું છે કે અવાર ભૂખી નહીં મારીએ બરોબર. બીજી વસ્તુ એ જો ન વવાણું હતા થોડાક સાટા પીળ્યા ન હોત ને ન વવાણું હોત બધાય ભેગા મારાય મમરા ભરાત બરોબર. એ વાંધો નહીં આવે કે બેગ છોડવા થાહે ને ખાવા થાહે ભૂખમરો નહીં આવે ને ઢોરની મગોટું જેડે જાહે બરોબર. જેડે રાખીએ બસ બીજું કંઈ ખાસ વાત ને એટલું જ કહેવા માગતો હતો તમે બધાની. બાકી જો ન આવ્યો હોત 2 સાટા અવાર મમરા ઉપર મમરા જ ભરાવાના હતા. અત્યારે બપોર પછી ઉઠીને સીધો હું મિત્રો તમને ખેતર બતાવવા કે નહોતો આવ્યો. સાચી વાત કરે તો મારા સંપલ છે ને જો સપ્ટેશનની છે ને હવારે ઉતાર્યા હતા ને જોવા તો એ છે ને હું ભૂલે ગયો તો ઉતારે ને પાછો એટલે અટાણે સ્પેશિયલ છે ને એ લેવા હારું મેં ધક્કો ખાધો. કારણ કે આ સંપલ છે ને પહેરીને મારા એટલે બધામાં ઘૂમરા લેવા હોય ને આ સંપલ વિના મને બીજા પહેરવાનો મેળ આવતો નહીં. સો એટલા માટે હું અહીંયા આવ્યો હતો એકચ્યુઅલી. બાકી આગળ કીધું એ બધાય નોટિસ કરી લીજો. મેં વરહેગો એટલે આપણું રેગું. બાકી ઉપરવાળો અવાજ દેખાડ દે કે અભિમાનને જે તમે બધાય કરો ને એ કંઈ કરવાનું નહીં. બાકી મમરા ભરાતા એટલી વાર લાગે. અમારા ઇલાકામાં એક હું બાકી હતો વાવવામાં અને એક જો મારા પાડોશી છે આ ઈ ભાઈ બાકી હતા. અમે બંને ભાઈઓએ આજે બધું કમ્પ્લીટ કરી નાખ્યું. બાકી ભાઈ અમારા પાડોશીવાળા બધા આજ કહેવાતું છે બધા ઓરવે નાખ્યું છે યાર. હું ને આ ભાઈ જ છે ને વાહે ઉતા 2 જણા. જો એ અત્યારે હમાર મારે છે હમણાં એનું પણ કામ પતી જાય. તમે હરામ આવે કે નહીં એક ભેગીને ભૈરા ફાડ નાખી તારા અટાણે ઉઠ્યો મિત્રો. અટાણે વાગ્યા છે 5 બરોબર. 5 વાગે ઉઠ્યો સિરિયસથી. જો કોગરો કરે જો પાણીનો ગ્લાસ લઈને હમણાં હોઈ જાય. હજે ઉતરે ને આજ સુધી કાલે સવાર સુધી ઉતરે ને મારે કેટલા ટકા કામ હું તો અહીં થઈ ગયું વાત થઈ પૂરી હવે સવારથી જ પૂરો થયો. બાકી મિત્રો ખોટું ન બોલાય ભાઈ બિચારો હૂતો હોય તો આખી માંડવી વાવીને એની મારા બાપ એમાં હે ને હેરેંગ વાહે આવ્યો ઓઈની ને વાહે હેરેંગ આવ્યો આ મિત્ર બરોબર. એટલે પછી તો બાપ 1 વાગે હૂતો હોય ને અટાણે 5 વાગ્યા સુધી ઊભું થવાનો મેળ જ ના આવે. કારણ કે એ પગું બગું બધું ફેલ થતું હોય બરોબર હે. એટલે એવું હા મિત્રો એટલી ભલે હૂતો હોય ઇટ્સ ઓકે નો પ્રોબ્લેમ. બિચારે બહુ ખરેખર અતિશય કામ કરે નાખ્યું. બહુ હાલે બહુ નાખ્યું રનિંગ બહુ કરી નાખ્યું હોય માહે.